પગાર વિલંબને લઈને વિઝન પ્લસ પ્રાઇવેટ લિમિટેડના 250થી વધુ એફઆરટી કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. વડોદરાની વિઝન પ્લસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કાર્યરત એફઆરટીના આશરે 250થી 300 યુવાનો આજે પગાર વિલંબના કારણે હડતાલ પર ઉતરી આવ્યા છે. મોડી રાત્રે કર્મચારીઓએ વિવિધ વિભાગોમાં વિરોધ નોંધાવ્યો હતો અને કાર્યબંધનું એલાન કર્યું હતું. આ તમામ યુવાનો મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે MGVCL દ્વારા વિઝન પ્લસ નામની એજન્સી મારફતે કોન્ટ્રાક્ટ આધારિત નોકરીએ નિમાયા હતા. છેલ્લા 8 મહિનાથી પગાર નિયમિત ન મળતા હવે તેઓએ હડતાલનો રસ્તો અપનાવ્યો છે. કર્મચારીઓ પાણીગેટ, કારેલીબાગ, વાડી, અકોટા, ઇન્દ્રપુરી અને GIDC જેવા વિસ્તારોમાં ફરજ બજાવતા હતા. તેમની ભૂમિકા ડ્રાઈવર, લાઇનમેન અને હેલ્પર તરીકે રહી છે. તેઓએ ગુસ્સાથી જણાવ્યું કે અમે તાપમાં, વરસાદમાં સતત વીજ સેવાની કામગીરી કરી છે, છતાં અમારી મહેનતનો વળતર મળતો નથી. અમારું જીવન મુશ્કેલી ભર્યું બની ગયું છે. હડતાલના પગલે સ્થાનિક વીજ સેવામાં પણ અસર થવાની શક્યતા છે. હાલમાં કર્મચારીઓ કંપની સામે પગાર ચૂકવણી માટે હકના અવાજ સાથે ડટીને ઊભા રહ્યા છે અને તાત્કાલિક પગાર ચૂકવવા માંગ કરી રહ્યા છે. અમારી એટલી જ માંગ છે કે અમારી ટાઈમ પર સેલરી જે નથી થતી. મારું નામ ગૌરાંગ બારોટ છે ને હું મક્કરપુરા GIDCમાં ડ્રાઈવરમાં ડિવિઝનમાં કામ કરું છું. મારે બી ઘરે નાના બાબા છે, હપ્તાવાળાને બધા ઘરે આવીને જીવ ખાય છે. અમારી માંગ એટલી જ છે કે અમને ટાઈમ પર એટલી સેલરી આપે ને 10 તારીખ પહેલાં સેલરી થાય તો જેથી કરીને આવતા મહિને બી વાર તહેવાર આવે છે. આ મહિને જ આ લોકોનું આવી રીતના ડિલે કર્યું છે તો આવતા મહિને શું ખાતરી કે એ લોકો ટાઈમ પર પગાર આપશે. દર વખતે આ લોકોના છેલ્લા 4 મહિનાથી આ જ રીતના પ્રોબ્લેમ છે કે ટાઈમ પર તારીખ પગાર જે એમને કોન્ટ્રાક્ટમાં નક્કી કરી છે કે 10 થી 15 તારીખમાં પગાર આપશે, પણ એ રીતના પગાર નથી આપતા. એમને 17 તારીખ, 18 તારીખને જ્યારે બી ફોન કરીએ છીએ તો કોઈ રિસીવ નથી કરતું. કાલે ઉઠીને કોઈ બનાવ બન્યો, કોઈ આકસ્મિક કોઈને કરંટ લાગ્યો કે કશું બી થશે તો રિસ્પોન્સિબિલિટી કોની? કે અત્યારે તમે સેલરી બાબતે ખાલી રિસીવ નથી કરતા કોલ, કાલ ઉઠીને કોઈને કરંટ લાગ્યો, મરી ગયો, કે કાલ ઉઠીને કોઈનો ઘરનો દીકરો કે કોઈ ગતું રહ્યું તો જવાબદારી કોની? કેટલા મહિનાની સેલરી? ગયા મહિનાથી સેલરી મીન્સ કે એમને 4 મહિનાથી પ્રોબ્લેમ થાય છે. અમારું માંગ એટલી જ છે કે ફિક્સ તારીખ કરે. આજે બધાને ત્યાં આગળ પ્રોબ્લેમ પગારની આ બધા ભેગા થાય એટલા માટે જ કે જે તારીખ છે એક ફિક્સ તમે નક્કી કરો. આ મહિને તમે 15 કરો છો, પછી આવતા મહિને 18 કરો છો, વચ્ચે 17 કરો છો, તો એ મતલબ શું? કારણ કે અમારે બી હપ્તા ભરીએ છીએ તો એની પેનલ્ટી કોણ આપશે? કંપની થોડી આપવાની છે. આજે અમારે 15,000ની અંદરથી હપ્તો કાઢીએ, ઘર ચલાવીએ કે પેનલ્ટી ભરીએ, શું કરીએ અમને પોતાને ખ્યાલ નથી આવતો. તો આપણે શું હડતાલ ઉપર ઉતર્યા છે? અમે હડતાલ પર ઉતર્યા છે અને અમારી માંગ એટલી છે કે સેલરી આવે ત્યારબાદ જ અમે ઓન ડ્યુટી બધા થઈશું, બાકી ત્યાં વગર નહીં થઈએ. કયા ઝોનના લોકો આવ્યા છે? આમાં 14 ડિવિઝનના ઝોનના છે. એમાં વાડી વિસ્તાર છે, મક્કરપુરા GIDC છે, પછી કારેલીબાગ છે, બધા વગેરે 14 ડિવિઝન છે. જેમ કે અહીંયા અકોટા ડિવિઝન છે. બધા ડિવિઝનના ભેગા થયા છે. બધા શું કામ કરો છો તમે? બધા જીબીની અંદર અમુક જે છે ડ્રાઈવર ડિવિઝનની પોસ્ટ પર છે, અમુક હેલ્પરમાં છે, અમુક લાઇનમેનમાં છે. બધા મળી હળીને કામ કરીએ છીએ. કોઈ બી કમ્પ્લાઇન્ટનું ને જે બી હોય છે ઇસ્યુ અમે સોર્ટ આઉટ કરીએ છીએ. અમે આપણે વિઝન પ્લસ સિક્યુરિટી કરીને છે, એની અંદર અમે બધા કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરીએ છીએ. પણ નથી અમારી કોઈ બી વસ્તુની સેફટી કે અમારું ધ્યાનમાં રાખીને કંપની કોઈ અમારું ખાસા ટાઈમથી 6 મહિનાથી અમારા લોકોની સેલરી અનકમ્પ્લીટ થઈ રહી છે અને અમારી સેલરીની તારીખ અમને લોકોને પહેલાં સ્ટાર્ટિંગમાં એવું કીધેલું કે તમને લોકોને અમે લોકો 10 તારીખ સુધી સેલરી કરી આપીશું, પણ હવે 10 નહીં પણ સીધી 18, 19 તારીખ થઈ જાય છે, સેલરી આપતા નથી. અને ઉપર વાત કરીએ છીએ તો એ લોકો અમને એવું કહે છે કે સેલરી હજુ ત્યાં ઉપરથી પાસ નથી થઈ, તમારા બેંકના સર્વર બિઝી છે. તો સર અમારે કેવું છે કે સર્વર બિઝી હોય તો પછી અમારા જે ટ્રાન્ઝેક્શન થાય છે તે કેવી રીતે થાય? અમારું કહેવાની વસ્તુ એ છે. તો એ લોકો અમને એવો જવાબ આપે છે કે નહીં આજે થઈ જશે. અમે રાહ જોઈને બેસીએ, કોલ કરીએ થોડી વારમાં તો કહેશે કે નહીં આજે નહીં તો કાલે પાક્કું થઈ જશે. તો ખાલી અમને દિલાસા આપ્યા કરે છે જૂઠા. કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરે છે. વિઝન પ્લસ કંપનીનું નામ છે, એમાં અમે લોકો જોબ કરીએ છીએ. આ જ મહિનાને હજુ પગાર નથી આવી ને 6 મહિનાથી અમારા લોકોની સેલરી ઇનકમ્પ્લીટ આવી રહી છે. જીબીમાં અમે લોકો કોન્ટ્રાક્ટ બેઝમાં છે કે જે ઘરની લાઇટ બંધ હોય અને જે કમ્પ્લેન્ટ આવે ને વગેરે તે કમ્પ્લેન્ટ અમે લોકો સોલ્વ કરીએ છીએ. હા, તો અમે નક્કી કર્યું છે, વિરોધ કરી રહ્યા છે કે અમારી સેલરી નહીં થઈ એના કારણે અમે અત્યારે તો હાલ FRT બંધ કરી દીધી છે. બધા ડિવિઝનનો અત્યારે છોકરાઓ ઊભા છે અહીંયા ગાડી, કોઈ અત્યારે કામ નહીં કરે. કામગીરી ત્યારે ચાલુ થશે કે જ્યારે અમારી સેલરી આવશે. અને બધા સર બધા જ જેટલા પણ છોકરાઓ અત્યારે છે હાલ બધાના જ બાકી, જેટલા ડિવિઝન છે તે બધા 14 ડિવિઝન છે, 14 ડિવિઝનમાં બધાની સેલરી બાકી છે. હા, વડોદરા શહેરના બધા ડિવિઝનના છોકરાઓના સેલરી બાકી છે. તમારી માંગ એવી છે કે અમારી સેલરી ટાઈમથી કરો
તો અમે બી આગળ વસ્તુ જ્યાં આગળ છે તો અમે બી આપવાના છે તો અમે આપીએ. હવે રાત્રિ દરમિયાન તમે હડતાલ ઉપર બેઠા છો એટલે કેટલા ટાઈમ તમે હડતાલ કરશો? અમારી સેલેરી અમને હવે અત્યારે આજે બી અમને કીધું હતું કે 12 વાગ્યા સુધીની સેલેરી આવી જશે. સર્વર બિઝી છે. 12 વાગ્યા 12 ના 1 વાગ્યો કોલ કર્યો તો કોઈ ઉઠાવતા નથી. નવીન સર કરીને એમને કોલ કર્યો તો એ નવીન સર એવું કહી રહ્યા છે કે ભાઈ આજે તો થઈ જ જશે તમારી સેલેરી. નહીં થઈ. હવે અત્યારે કોઈ કોલ રિસીવ નથી કરી રહ્યું. અત્યારથી અમે નક્કી કર્યું છે કે અત્યારથી એફઆરટી બંધ રહેશે. એફઆરટી જ્યારે સેલેરી પડશે એકાઉન્ટમાં છોકરાઓના ત્યારબાદ એફઆરટી સ્ટાર્ટ થશે. શું નામ તમારું? ધવલમાંથી. અને અમે નક્કી કરેલું છે કે આવતા મંથથી જો અમારી સેલેરી નહીં થઈ ટાઈમસર તો અમે જો 10 તારીખ છે 10 તારીખે સેલેરી નહીં આવી તો 11મી તારીખથી એફઆરટી બંધ થઈ જશે.